હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો મારું નામ છે ચિરાગ ઠાકોર અને આ છે મારો પહેલો વ્લોગ. તો મિત્રો અત્યારે હું છું તળાજા માર્કેટમાં, હું છું શાકભાજી બકાલું, બરોબર? તો મિત્રો આપણું બકાલું છે, આપણો થડો છે અને હું અહીંયા બેઠું છું અને આ આપણી શાક માર્કેટ છે, જોઈ શકો છો. તો મિત્રો તળાજા માર્કેટમાં આવો ને તો મિત્રો મારી પાસેથી જરૂર આવજો બકાલું લેવા. બાકી મિત્રો અત્યારે ને મિત્રો ભાવમાં વધારો છે, બકાલું બધું મોંઘું થઈ ગયું ભાઈ. જેટલું સસ્તું હતું ને મિત્રો એટલું જ મોંઘું થઈ ગયું છે મિત્રો. બાકી તમે તળાજા આવો તો મારી પાસે આવજો. બકાલાના ભાવમાં છે ને બધો વધારો થયો છે ભાઈ. જો તમે ગવાર છે એમાં પણ વધારો થઈ ગયો છે ભાઈ. 20 નો 500 હતો મિત્રો, એની બદલે 30 નો 500 થઈ ગયો અત્યારે. પછી રીંગણા છે એ તો બરોબર છે, 20 ના 500 છે. ચોળી છે, ચોળી 30 ની 500 થઈ ગઈ છે. પછી સીબડા છે એ 20 ના 500 છે. એ હરગવો છે મિત્રો, કારેલીઓ હરગવો છે તો એનો ભાવ છે બહુ 30 નો 250. તુરિયા છે મિત્રો, તુરિયામાં તો મિત્રો છે ને બહુ વધારો થયો છે મિત્રો ભાઈ. 30 ના 250 તુરિયા થઈ ગયા છે. પછી આ ગવાર તેલિયો ગવાર છે મિત્રો, એ પણ 30 નો 500 છે ભાઈ. અને આ બધું શું છે અત્યારે ઓછેનતોનો મિત્રો ભાવ વધે ને તો ભાઈ ગ્રાહકને એને ગળે ઉતરવું અઘરું પડે. ભાવ કહે ને તો ભાઈ દોડવા મળે, એટલે એને થોડુંક વાર લાગશે. થોડાક દી જાય એટલે એને બધાને ગળે ઉતરી જાય ભાઈ કે ભાઈ ભાવમાં તો વધારો થયો છે, એટલે બધા ન છૂટકે પછી બધાને લેવું જ પડે ભાઈ. અને ભાઈ સસ્તું એટલું હતું ભાઈ, બકાલું બહુ સસ્તું હતું, એટલું મોંઘું થાય છે હવે ભાઈ. ને બાકી જો આપણી માર્કેટ છે, ધીમું જુઓ મિત્રો. અત્યારે પબ્લિક આવે છે હજી, સવારનો ટાઈમ છે અત્યારે ભાઈ. બાકી જુઓ પિન્ટુભાઈ છે અંદર, આપણા ભાઈબંધ છે, ભાઈ છે, ભાઈની જેમ રાખે છે અંદર. દુકાનમાં છે, ગ્રાહકને આપે છે. અત્યારે છે ને મેં આ તુરિયા ગોઠવ્યા છે અને ભાઈ અહીંનો પોટકો છે તુરિયાનો મિત્રો, આ તમે જોઈ શકો છો. અને અંદરથી નીચેથી કેવા તુરિયા જાડા નીકળે છે મિત્રો. ખેડૂત છે ને ભાઈ આવું મોંઘું થાય ને ત્યારે દગો બહુ કરે છે ખેડૂત ભાઈ. એટલે નીચેથી કેવા નીકળે છે, કિલો 1.5 કિલો તુરિયા છે મિત્રો. આ કોઈને ધ્યાનમાં ન આવે પછી આ તુરિયું કોઈ લઈ જાય, જાડા આટલા હોય નીચેથી ખરાબ નીકળે ભાઈ. મોંઘું હોય ને ત્યારે જ આવું થાય મિત્રો, નીચેથી જાડા નીકળે. એ રીતનો માલ થોડોક વીક હોય, નબળો માલ મૂકી દે, ઉપર સારો મિત્રો માલ ભાઈ દગો કરે મિત્રો. અત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો છે તો મિત્રો આપણે હવે ને જમીએ, કેમ કે અત્યારે જો કાંઈ પબ્લિક છે નહીં માર્કેટમાં. તો ભાઈ અત્યારે ને ભાઈ ટાઈમ થઈ ગયો છે આપણો, 1-1.5 વાગે જમવા આવી જાય ભાઈ, પબ્લિક ન હોય એટલે ભાઈ. બાકી જો તો બકાલું ઘણું બધું પીડ્યું છે. હજી હાંસકોરના ગરાગી નીકળશે ને મિત્રો તો પછી વેચાઈ જાય બકાલું. હાલો પિન્ટુભાઈ જમવા ભાગ્ય. પિન્ટુભાઈ તો શાંતિથી બેઠા છે. તો મિત્રો ભાઈ હાલો જમવા જઈએ. હાલો બેન ધ્યાન રાખજો, વાર લાગશે. હાલો ભાઈ જમી ભાગી દેજો. ભાગું હા તો બીજું જમી લો. હા તો આપણા બેનને છે ને ભાઈ પહેલાં જમી લેવું છે, કેમ કે આપણે વાર લાગશે. વાર ઘરેથી આવી તો ઘડીક બેઠીએ અને પછી નીકળીએ આપણે જમવા. જોવા ચાલુ છે તારે કમાણી સારી છે એટલે તારે બકાલું વેચવાનું કે જરૂર છે નહીં. આવો મેઘજીભાઈ. શું છે ભાઈ? હું કે પિન્ટુભાઈ બકાલું તો વેચવું પડે ને, કમાણી એની છે, કાંઈ છે નહીં. તો બીજો હવે તું એમ કે હું અત્યારે થોડીક જમવા જાઉં ને 4 વાગે આવી તો ઈ ચાલો એ ક્યાં કાલે 3:30 પોણા 4 આવ્યો છું. એ તો 3:30 જેવું થઈ ગયું હતું. મિત્રો અહીંયા કઈ ઘરે આપણે અહીંયા ઘરે ગયું હોય ને એમ કરવું ભાઈ. તમારું શું કેવું છે? સારું ભાગ્યા ગરાગી હોય ને ખોટું આપણે અહીંયા એવું છે એટલે ઘડીક આરામ કરી નાખીએ. પિન્ટુભાઈ એમ કે ગાયકા એ જમીને બરોબર ને? કેમ એમ બેઠા? તું એમ કે મારે કે જરૂર છે નહીં, આરામ આવો ભાઈ, મારે તો કેનું ફાયદો? જરૂરની ક્યાં વાત કીધી? માણાવાણે કહેવાય, ઢોરણ ન કહેવાય. અહીંયા માર્કેટમાં પબ્લિક હોય ને ખોટું એમ આરામ તો કરો થોડો ઘણો એવું છે આમાં. પિન્ટુભાઈ સમજે નહીં ભાઈ માણસ તો આરામ કરાય એવું કોઈ કીધું? બધા આરામ કરે ભાઈ. હા એવું કે ભાઈ આરામ કરે, બધા આરામ કરે. આમાં ભાઈ કાંઈ બોલાય જેવું છે નહીં મિત્રો. અત્યારે જાઉં છું જમવાના મિત્રો. તડકો જુઓ તમે કેવો છે હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં ભાઈ, બહુ તડકો છે ભાઈ. બસ મિત્રો થોડીક જ વાર મેં ઘરે પગવા આવ્યો છું, પછી જમીન કરીને પાછા માર્કેટે જશું આપણે. તો મિત્રો અત્યારે આવી ગયો છું હું ઘરે. ના મિત્રો આ છે મારું ઘર અને આ પણ છે, પણ આપણે અહીંયા ભાડે રાખીને રહીએ છીએ અને આ આપણું ઘર છે. ચાલો તમને દેખાડું ભાઈ. જો આ રીતનું આપણું ઘર છે.
ઓલું ઘર છે ને એ દાદાના છોકરાનું છે અને એ આપણે એને મહિને ભાડા ઉપર રાખેલું છે ભાઈ, કેમ કે આ થોડુંક વધારે જૂનું થઈ ગયું છે, આપણું કાચું થઈ મકાન છે એટલે એને ભાડે રાખવું જ પડ્યું આપણે, એટલે એને સિંગલ રૂમ છે એ ભાડે છે, બાકી આપણું એવું ઘર છે. અને મિત્રો અત્યારે જમીન કાઢવીને આરામ કરીને નિરાતે આપણે જવાનું છે બકાલું વેચવા પછી માર્કેટમાં. હાલો મિત્રો હવે માર્કેટ બાજુ નીકળીએ આપણે, કેમ કે ઘણો બધો આરામ થઈ ગયો છે હવે, તો આપણે માર્કેટ જઈએ ને આપણે હવે બકાલું વેચવાનું છે, માર્કેટમાં ડાયરેક્ટ મળીએ આપણે. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે માર્કેટે અને જોઈ શકો આપણો થોડો ખુલ્લી ગયો છે ને માર્કેટમાં છે ને કોઈ માણસો અત્યારે છે નહીં, કેમ કે બપોરનો ટાઈમ છે હજી, પછી બપોરનો ટાઈમ થશે એટલે હાંસકોર આવશે ને એટલે માણસો દેખાશે. શું કેવું તમારું પિન્ટુભાઈ? તો મિત્રો અત્યારે છે ને દી હાથમી ગયો છે ને વાગી ગયા છે 7 અને ભાઈ મામા આવી ગયા છે આપણા. જુઓ દેશી છે બકાલામાં, અત્યારે બકાલું બીજું છે મોંઘું, ઘરાકી કોઈ છે નહીં. ના ગરાકી તો છે અત્યારે, બપોર પછી ગરાકી થોડી નીકળી હતી મિત્રો, અને બકાલામાં તો થઈ ગઈ તેજી. બાકી જો એટલું આપણે બકાલું પીડ્યું છે, હવે થોડું પીડ્યું છે, પૂરું થવા આવ્યું છે મિત્રો. અને મામાએ આપણે ગવા લીધો છે, ગવાર લીધો છે, કેવો નીકળે જોઈએ આપણે ચિરાગભાઈનો. ચોળી તરીની 500 બેન, તરીની 500. તો મિત્રો ઘરાક આવી થયું એટલે એને ચોળી આપી છે. અને મિત્રો હવે આપણે છે ને આપણા વ્લોગને અહીંયા પૂરો કરશું, બાકી મળીએ ફરી નવા વ્લોગ સાથે આપણે મળીશું, બરોબર?